આજે મેરામાં પૂગ્યા અને મેરામાં ફોન ખોવાઈ ગયો એટલે જસ્ટ અમે એન્ટર જ થયા મેરામાં અને ટોરા ટૂર છે ને ત્યાં ગયા જોવા તો ઉપલા ખિસ્સામાં ફોન હતો ભાઈનો અને ટૂંકમાં કેમ ગયો કે ખબર જ ના પડી જો કે ને બોર્ડમાં રહેલા તો ખિસ્સા કાતરથી સાવધાન આપણે એટલા ખબર નથી કે એટલા મને વસાથી ફોન ગાયબ થઈ શકે તો જો મેરામાં મારી સાથે આવી ઘટના ઘટે ગઈ કે ખિસ્સામાંથી ફોન નીકળી ગયો 2 મિનિટની વલામાં ને 2 મિનિટમાં તમને ખબર પડી ફટાફટ બધાનો ગયો તો અમને ક્યાંય ફોન પછી મળ્યો ને ફોન લગાડ્યો અમે ત્યાંથી તો ફોન સ્વિચ ઓફ કરી દીધો ઇટ મીન્સ કે દેવાની દાનત ન હોય તો સ્વિચ ઓફ થયો હોય ને હજુ પણ તમારે દેવાની દાનત હોય ને તો પ્લીઝ ફોનમાં પાછળ શ્રી રામ નામનું કવર છે અને ઓપ્પોનો ફોન છે તો ફોનની કઈ કિંમત નથી ફોન આલો 20-25 હજારનો છે પણ એમાં જે અંદર વસ્તુ છે ને એ બહુ અમૂલ્ય અને કિંમતી છે કારણ કે માણસનું જે જીવનભરની શું કહેવાય પૂંજી તો નહીં પણ હાલો ગૂગલ પે હે કા હે તો બગડી બધું અમે બંધ કરાવી દીધું તો એમાંથી કંઈ તો નહીં કાઢી શકે પણ ટૂંકમાં એના ફોટા હે ને જોબ કરે તો એની બધી ફાઇલ કોન્ટેક્ટ નંબર અને એમાં બિલ આ તે ઘણું બધું ટૂંકમાં ડોક્યુમેન્ટને લગતી ઘણી બધી વસ્તુ છે બંધ કરી તો હે ને અમારી સાથે થયું તમારી સાથે ન થાય તો બી કેરફુલ લીજો મેળામાં અને અમે કમ્પ્લેન લખાવી ત્યાં ઓલામાં હું પોલીસનું જે કંટ્રોલ કાઉન્ટર હતું ને ત્યાં અમે ગયા અને કમ્પ્લેન લખાવી તો કમ્પ્લેન લખી કે તમારે આધાર કાર્ડ ને ઈએમઆઈ નંબર હોય તો અહીંયા પણ ટ્રેસ કરીએ તો હવે આવું તો આપણે ખબર નંબર તો ઈએમઆઈ નંબર કે ભેગા લઈને ઘૂમીએ પણ તમે ફોન કોઈ લેતા હોય ને તો ઈએમઆઈ નંબરનો ફોટો પાડી લેવો અથવા રાખવું બોક્સ નાખી દેવું મને છે ને બહુ ખરાબ આદત છે ફોનના બોક્સ નાખી દેવાની અને ફોનના બિલ નાખી દેવાની તો નાખતા નહીં ને હાઈ જો આવી રીતના ફોન ખવાઈ જાય ને તો એ ફોન પાછું મેળવવા માટે એની જરૂર પડે તો ખાસ ધ્યાન રાખજો કોઈ બોક્સ કે બિલ નાખતા નહીં સવારે જો ઈએમઆઈ નંબર મળશે ને તો એ ફોન ટ્રેસ થાય તો ભલે ગમે એની કાઢ્યું હોય ગમે નહીં આવે ટ્રેસ થાય એટલે તો એ ફોન ગોતે દે મળી જાય ઓલા કીધું કે 99% અમે તમારો ફોન પાછો લેવાનું દેખું તો તમે મને આ બે વસ્તુ ખાલી પ્રોવાઈડ કરો આધાર કાર્ડ ને તમારો ઈએમઆઈ નંબર એટલે સવારે જોઈએ અમે મળે કે નથી મળતો તો તમે બી કેરફુલ લેજો કે પછી મેળાની હું આજે કંઈ મોરવી થઈ ગયો બધા આખો શું કહેવાય ફોન ખવાઈ ગયો એટલે બધા ઉદાસ થઈ ગયા નારાજ થઈ ગયા ને એમ કે બહુ ઓલું કે આપણે એટલામાંથી ફોન કાઢીને વયા ગયા તો ફોન હતું કાલે હવે કંઈક બીજી વસ્તુ કાઢીને આવી રીતના વયા છે એટલે નો ડાઉટ કે સિક્યુરિટી ટાઈટ છે પોલીસની બધી સારી રીતના સગવડ સુવિધા છે પછી લોકોએ એમને કંઈક કીધું કે અમે કીધું કે બે સીસીટીવી કેમેરા ચેક કરો તો કે બધી ચેકતા કરી પબ્લિક એટલી પબ્લિકમાં કેમ નહીં કમાર ઓલું કરવું કે સારું છે સર્વિલન્સ તો એક અમને જોવા મળી છે તો તમને કે હોય છે પછી ના એક ભાઈ જાણી તો મળે હોય તેને કીધું કે ના એ કે એ હે ને અમે જોઈએ હોય કે સીસીટીવીમાં જો દેખાય એટલે હું તમને કહું કોન્ટેક્ટ કર્યું એની બધી ડિટેલ લીધી આ તે લીધી ને કે અમને મળી છે તો તમે કહું ને નંબર ને ઓલું ઉગાડી દેજો તો તમે હે ને મેળામાં ખાસ ધ્યાન રાખજો અમારી સાથે થયું તમારી સાથે ન થાય ખીચા કાઢો તે બી સાવધાન રહેજો સીતારામ કેમ છો બધાય તો આજે ધોધમાર વરસાદ પડ્યો નોમનો દિવસ છે બપોરનો વરસાદ ચાલુ છે અહીંયા અમારે અને મેડમ જવાનું કેન્સલ એમ કર્યું તું કાજ નેત જ જાઉં અટાણે વાગ્યા કેટલા વાગ્યા 8 વાગ્યા ને મેં જરાક પોરો લીધો અને અમે કોઈ ફોન કર્યો તો કે મેં બંધ છે મેરો ચાલુ છે મેરો ચાલુ નામ પડ્યું ને તમારા ઢંગા વંગા થયા બધા જવા માટે તૈયાર થયા અને જ્યાં બધા ના ડ્રેસમાં લગન ટીશર્ટ ઉપર મેળો કરવા જાય છે તો હાલો દેખાડીએ કે નાકો બપોરનો મેં તો એવો ને એવો ચાલુ હતો અને જોઈએ કેવો ઓલું હોય દરવાજો ખેતા આગળ મેં વરી છે પિંજા હે પછી 5 કિલા ને જો હેલો પિંજા બી 10 કિલા ને થાય તારા કેવું કે રામ મારું હે ને રોજ નું થગવાથી વંડી ઠેકન જવાનું નિયમના ભંગ કરવામાં મારો નંબર 1 આવે આ જો હે ને વરસાદ ની આવી ગલી ભરાઈ ગઈ પાણીની જોવે નાલવા ક્યારે જે પડી એનું કઈ નક્કી નહીં
એલા બેઠું જોઈજો